તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે દાહોદથી. દાહોદ સ્ટેશન રોડ ઉપર પાર્કિંગનો હંગામો, રતલામી સેવ ભંડાર સામે કાર્યવાહીની માંગ. દાહોદ શહેરના સૌથી વ્યસ્ત સ્ટેશન રોડ પર આવેલા રતલામી સેવ ભંડાર સામે પાર્કિંગની કોઈ વ્યવસ્થા ન હોવાથી ગ્રાહકો રોડ પર જ વાહનો ઊભા રાખે છે, જેના કારણે દરરોજ ટ્રાફિક જામ અને એમ્બ્યુલન્સ પર ટ્રાફિકમાં અટવાય છે. ટ્રાફિક પોલીસ ગરીબ વાહન ચાલકો પર કડક કાર્યવાહી કરે છે, પણ વેપારીઓ સામે મૌન છે, એવી શહેરીજનોમાં નારાજગી છે. વેપારીઓની બેદરકારીથી લોકોને ભારે હાલાકી સહન કરવી પડી રહી છે. કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ કરોડોના ખર્ચ કરી રસ્તા અને ફૂટપાથ પહોળા બનાવાયા છતાં પણ પાર્કિંગની સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. વાહનો રોડ પરથી ફૂટપાથ સુધી ચઢી જતા રાહદારીઓને પણ જોખમ રહે છે. સ્થાનિક રહેવાસીઓનો સવાલ છે કે ભૂતકાળમાં મામલેદારે પાર્કિંગ વિના હોટલો સીલ કરી દીધી હતી, તો હવે રતલામી સેવ ભંડાર સામે કાર્યવાહી કેમ નહીં? શહેરીજનો માંગ કરી રહ્યા છે કે નગરપાલિકા અને ટ્રાફિક તંત્ર તરત જ પગલાં લે, જેથી શહેરમાં સુવ્યવસ્થિત ટ્રાફિક અને જાહેર સુરક્ષા જળવાઈ રહે. અભિષેક રાવલનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, દાહોદ.